હા, એટલે છોકરા ઘણા આવાય હોય, પણ આમ જો આ ખરેખર આટલી સરસ સેવા કરે છે, પૈસા ભેગા કરીને આપે છે. એકવાર જોરદાર તાળીઓથી આ છોકરાને વધાવો. ખેતરમાં માંડવી વીણે એમ વીણે. હા, કેવું નથી પડતું એ વાત હાજી. હા, પણ ખૂબ સરસ આનંદ કરાવ્યો બધાએ. હવે ઘણો બધો ટાઈમ થઈ ગયો છે. હા, 1:30 વાગી ગયો છે અને બધી હારી આઈટમ પીરસાઈ ગઈ છે. હું દાળ ભાતની જગ્યાએ આવ્યો છું. હા, પણ આપણે સવાર સુધી આનંદ જ કરવાનો. આજ સૌથી ઝાઝી સંખ્યા અમારે તો અત્યાર સુધી પ્રોગ્રામમાં આજ પુરુષો કરતા ઝાઝી સંખ્યા બહેનોની છે. એકવાર એને જોરદાર તાળીઓથી બધાવો. હા, અને આવું જ્યારે કંઈક સારું આયોજન હોય ને, ખરેખર હવે છોકરા આમ જો બે જાવ, મારી વખતે છે ને પૈસા નહીં ઉડે. હા, હવે મારે ખાલી આંગળીયા વાળાની જેમ જોવાના જ છે. બે જાવ ઘડીક, બે જાવ. હવે સાંભળો તમ તાર. હવે આ છે ને સ્લીપિંગ કોચ કાર્યક્રમ છે. તમે હુતા સાંભળી શકશો. હા, પણ ખરેખર મજા આવો. છોકરા એટલે છોકરા. પણ ખૂબ સરસ જ્યારે આવું આયોજન હોય અને જાત્રોડા ગામ પરિવાર એ હર હંમેશ દર વર્ષે જ્યારે આવું આયોજન કરતા હોય અને આવડી મોટી સંખ્યા બહેનોની હાજરી હોય, ખરેખર જો આવું આંગણાની આગળ કંઈક એવો પ્રોગ્રામ હોય, કંઈક એવું આયોજન હોય ત્યારે આ બહેનો સાંભળી શકતા હોય. બાકી આપણે તો ગમે ત્યાં બહાર હોય પ્રોગ્રામ તો પગી જાય, પણ બહેનોને આજ લાભ નથી મળતો આવો. અને આજ બહેનોને લાભ મળ્યો છે એટલે બધી બહેનોને વિનંતી કરું છું, છેક સુધી બેહીજો. મારો રાઉન્ડ પૂરો થાય પાછા મનસુખ દાદાને સાંભળવાના છે, બેનને સાંભળવાના છે, અમારે પ્રવીણભાઈને સાંભળવાના છે. એટલે ખૂબ આનંદ કરવાનો છે આજ. હા, એટલે અને પ્રવીણભાઈ કીધું છે આજ તો બહેનોને લગતા રાઉન્ડ હું લેવાનો છું, એટલે જાતા નહીં કોઈ. હા, બસ એમ હે ને. સવાર સુધી ખેલો. સવારે પરોઠિયા સંભળાવીને તમને મોકલશું. બસ પછી ગયા વાત રહી. હા, પણ એટલે ઈ રેવા છે ક્યાંક ભેળવશો તમે કે અમારું પ્રવીણભાઈ નું આવ્યું છે એકદી. હા, પણ ખૂબ સરસ આવું આયોજન. પણ મારું નામ પ્રદીપભાઈ, કન્નુભાઈ, હરિભાઈ, પ્રેમજીભાઈ, ભગવાનભાઈ, આનંદભાઈ, બોગાભાઈ, કાળાભાઈ, કુરજીભાઈ વાડદોરિયા, ગામ ઇંગોરલા ડાન, તાલુકો લીલિયા અને જિલ્લો અમરેલી. અને બધાય મને પ્રદીપ પાઘડી તરીકે ઓળખે છે. હા, અને તમારો હવે હાકલો પડકારો રાખજો, કેમ કે હાકલો પડકારો છે ને તો અમને મજા આવશે, કેમ કે તમારી વાહ હોય ને અમારી હવા હોય. એટલે અમને ત્યાંથી ખબર પડી જાય કેટલું ખેહું હોય એમ. હા, અને જો અમારે મનસુખ દાદા પાઘડી પહેરે, હું પાઘડી પહેરું, આ ઓરિજિનલ કાઠિયાવાડી પાઘડી. કેમ કે પાઘડીના પ્રકાર છે અલગ અલગ, પંથકની અલગ અલગ પાઘડી વખણાતી. પેલા કોઈ પણ માણસ બાર ગામથી આવે ને એટલે પાઘડી ઉપરથી ખબર પડી જતી કે આ કયા ગામનો છે, કયા પંથકનો છે. ઘણી બધી પ્રકારની પાઘડી હતી, પણ કેટલી પ્રકારની તો કે ગોંડલની, હિંડોણી, મોરબીનો ચાપ, જામનગરનો ઉભો પોળો, પાઘડી રંગ 5, ઈ બારાળી, પાટલિયાલી, બરડે ઉભો, કુપાવાળી, ઝાલાવાળી, આટિયાળી, કાલીટીલી વાળી, ઈ ઓખાની પણ આટિયાળી, ભાળે રૂપ વાળી, ઘેડીને ગમીની, ઘેરની જોતા આંખ ડરેલી, ઈ વાલાની, વગડાઉ, હોરટની, સીધી સાધી, ગીરનું ગોળ, કુંડાળું, ડાબા જમણા પરખેથી એક સરખી આટી મારેલી કાઠિયાવાડી પાઘડી, ઈ ભરવાડને ભોજપડું, રાતી છેલ્લે રબાડી, ઈ ફકીરને લીલો કટકો, બતી, જુનાગઢ બાબિયાને સિપાહીઓને સાફો, મુંજાવરને માફો, ખેડૂ વેપારીને વાણિયા, ઈ વહવાયાની જ્ઞાતિ, પંથકે જાતિ તેથી પાઘડિયા પરખાતી છે. ઈ પાઘડીની મજા હતી. પણ આમ જો આ હકીકત અત્યારે ઇન્સ્ટાગ્રામ એવું જામ્યું છે એની વાત ને, ગમે અહીંયા તમે ઇન્સ્ટાગ્રામ અત્યારે ગુજરાતની અંદર તમે જો એક જ વસ્તુ હાલે, જેવું તમે આમ સર્ફિંગ ફેરવો ને તે એક જ વસ્તુ આવે, જેની શું મમ્મી ખરેખર બાકી ગજબ છે. હા, પણ હવે થોડીક શાંતિ રાખજો. હવે સાંભળજો
કે હાસ્યનો જામ ભરીને બેઠો છું, થોડુંક છલકાય તો સારું. હાસ્યનો જામ ભરીને બેઠો છું, થોડુંક છલકાય તો સારું. કાયમ ટેન્શનમાં રહેનારો માનવી આજ થોડુંક મલકાય તો સારું. કેમ કે બધા અત્યારે કહેતો હાસ્ય કલાકાર એટલા બધા પેમેન્ટ હુકમ લેતા હશે, બધા કરતા વધારે પેમેન્ટ હાસ્ય કલાકારનું કેમ? પણ એનું સુનિલભાઈ કારણ છે કે કોઈ પણ માણસને દાંત કાઢવા એટલે સૌથી અગ્રમૂળ કોઈ પણ માણસને અમે તેવું હું બોલી કે સામે વાળો માણસ દાંત કાઢે અને આ જે પૈસા લઈને એના જ લઈ છે. હા, કેમ કે અમુક એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો ને તે સવાર સુધી હું બોલ્યો કોઈ આગળ બેઠા કોઈ દાંત ન કાઢે. ઓલા મેં આયોજકને પૂછ્યું, મેં કીધું આગળ બેઠા કોઈ દાંત કેમ નથી કાઢતા? એ બધા મૂંગા બેરા છે. એટલે કીધું મૂંગા બેરા છે તને આગળ હું કામ બેહાડ્યા? કે ભર્યું ભર્યું લાગે ને. એટલે ઘણી વાર અમારે આમે થાય. પણ ગામડાનો માણસ શું સાહેબ, ગામડાની વાતો સંસ્કૃતિની વાતો કરવા વાળો માણા આવું સરસ જાત્રુડા ગામને આંગણે જ્યારે વૃક્ષારોપણનું કાર્યક્રમ અને ખૂબ સરસ તળાવ બનાવવાની જે વાત કરી, આવું તળાવ બનતું હોય, વૃક્ષારોપણ થતા હોય, નવા યુવાનોનો જ્યારે સાથ સહકાર હોય ત્યારે ગામડું કેવું સરસ પ્યારું લાગતું હોય. પણ ગામડું આપણું કેવું હોય તો કે ચબૂતરા ને ચોરા હોય, ઘરમાં દૂધના ધોરા હોય, ઘર ખેતર ને પાદર હોય, પ્રેમ ભાવના આદર હોય, એ હવા ઉજાસમાં જાના હોય, ઘી દૂધ તણાખ જાના હોય, ગાય ગોવાળ ને ગાડા હોય, ધણ ખૂટ ને પાડા હોય, એ હઈ હુતર ને મોચી હોય, ભાળન કુમાર ને ઘાચી હોય, રસ્તા કાચા પાકા હોય, શેરીએ શેરીએ નાકા હોય, એ બાયુની કમરે કૂચી હોય, ગામમાં એક ગોર હોય, હારા કામમાં મોર હોય, એ રૂપ નીતરતી નારી હોય પણ એને આંખ્યું તેજ કટારી હોય, પાછી લાજ શરમની મારી હોય, જાણે પાદરની પણ હારી હોય, એ આંગણા ગાળથી લીપેલા હોય, દિવેલિયાથી દીપેલા હોય, ઘરે ઘરે તુલસીના ક્યારા હોય, અને અમુક સંતોના ઉતારા હોય, એટલે શેર કરતા હારું હોય ને ગામડું મારું પ્યારું હોય. એ ગામડાની સાહેબ મજા છે. પણ હમણાં તમે જો એક ગામડાની તમને કહો છોકરી હોય, સુરતનો છોકરો હોય, અને એ તમને કહું જે ફોનમાં વાત કરતા હોય, નવી નવી હગાઈ થઈ હોય સુનિલભાઈ, અને એ જે ફોનમાં વાત કરતા હોય, ઓહો હોય, અહીંથી છોકરો સુરતથી ફોન કરે, ઓલી છોકરી દેહમાં હોય, અને છોકરીને ફોન વાગે એટલે ઉપાડે. હા, જય શ્રી કૃષ્ણ. હા, ના રે ના, એ હાથીઓ ક્યાં વાગ્યા છે? ઈ આ વાહિદું કરે. હા, અહીં જાત્રુડા બધા દાંત કાઢે છે. હા તે હાલ આમ વાત કરતા હોય, એમાં અમુક અમુક તો એવા ઓળઘોળ થઈ જાય ની વાત નહીં હો. ઓલી નામ હોય નમ્રતા, અને ફોન કરે, નમો નમો તું મારી નમો, હું તારો નમૂનો લે. ખરેખર ગજબ છે. અને આ જો આ હકીકત આ બેન ગાતા હોય અને અમારા પ્રવીણભાઈ ગાતા હોય ને સારું લાગે. કેમ કે આપણો ગાવાનો વિષય છે ને આપણને એટલું બધું ફાવતું નથી. કેમ કે જેને જે ફાવતું હોય ને કરાય, કે જેની જ્યાં જરૂર છે તેને ત્યાં નત જાય, જેની જ્યાં જરૂર છે તેને ત્યાં નત જાય, બાકસ ઘરને બાળી નાખે તો એને ન કઢાય, ફેરવા નિયમ ફરે નહીં થતું હોય એમ થાય, ફઈબાન મૂછું ફૂટે તેને કઈ કાકા નો કહેવાય, એ તો જેમ થતું હોય એમ જ થાય. હા, નગર એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો ને, બહેનો ને આજ ખરેખર મજા આવી ગઈ. હા, નગર મારો એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને, એટલે મેં ગાવાનું ચાલુ કર્યું કે કરમનો સંગાથી રાણા મારું કોઈ નથી, હે કરમનો સંગાથી રાણા મારું કોઈ નથી. તો સામે હાસીન કોઈ નહીં, બધા વી ગયા ઉભા થઈને. પછી મેં બીજું ગીત ઉપાડ્યું કે કોઈને પ્રેમ નો કરાય, કોઈને દિલ નો દેવાય, તો શું કરાય? હોલ્ડરમાં આંગળી ભરાવી દેવાય. કે પાછું હમણાં ત્રીજું કીધું, હવે યાદમાં રહો છો પણ દેખાતા નથી, ક્યાંથી દેખાય? ગામના બૂચ માર્યા હોય. એટલે ખરેખર ગજબ છે. પણ હમણાં જો આ બધી બહેનો બેઠી છે ને, ખરેખર હમણાં બહેનો તો એક્ટિવા હાંકતી હોય, ઓહો હોય.
હા હું તમને કહું ને, તમે ગાડી લઈને જતા હોય અને બહેનોની એક્ટિવા આગળ હોય અને તમને લાગે એક્સિડન્ટ થાય એમ છે તો ડિવાઈડર હારે ભરાઈ દેજો, પણ એક્ટિવામાં વાગતા નહીં. એક્ટિવારે ભટકાણા એટલે મીરા. હા, કેમ કે બહેનોનું છે ને, જો એનું કામ આખું અલગ જ છે. હા, મોરે મોરો આવી જાય. હા, કેમ કે બહેનો એક્ટિવા લઈને જતા હોય ને એટલે ડાબી બાજુનું ઇન્ડિકેટર કરે ને જમણી બાજુ વાળે. એક ભાઈ તો બિચારો આવ્યો લોહી લુહાણ થયો, માથે પાટા પાટા બાંધેલા, અહીં પગે ફ્રેક્ચર. મેં ઓલા ભાઈને પૂછ્યું, મેં કીધું શું થયું તને? મને કે એક બેને એક્ટિવા ચડાવી દીધી. એલા મેં કીધું તો રોડ વસાળ આટા ન મારતો ને તારે એક બાજુ બેહાય ને, રોડ વસાળ આટા ન મારે એક બાજુ બેહાય. મને કે ભઈલા હું તો ખેતરમાં બીડી પીતો હતો, ત્યાં આવીને ચડાવી દીધી. બોલો. હા, એટલે બેનો તો બેનો છો. અને હું તો કહું, હમણાં જો આ સ્લોગન આવ્યું છે, આ તમારું હમણાં જો એક સ્લોગન હમણાં આવ્યું છે, બેટી પઢાવો બેટી બચાવો. બેટી પઢાવો એનો વાંધો નથી, બેટી બચાવો એનો વાંધો નથી, પણ બેટીને એક્ટિવા હરખી શીખવાડો એ. હા, બહુ ગજબ. નકર હમણાં તો છે ને એક બેન છે ને, એનું બરોબર હક પણ જોવાનું હતું. એટલે હક પણ જોવાનું હતું ને, એટલે હાઉ હોરાની બધા જે હતા એ બધા જોવા ગયા અહીંયા. એટલે જોવા ગયા એટલે દીકરીને પૂછ્યું કે તમને શું આવડે છે? એટલે દીકરીએ કીધું, મને રસોઈ કરતા આવડે છે, મને લાપસી કરતા આવડે છે, મને રોટલા આવડે છે, મને ગાતા આવડે છે, મને સ્તુતિ આવડે છે, મને બધું આવડે છે. ત્યાં તો જે જોવા આવ્યા તે રાજી રાજી થઈ ગયા કે છોકરી એટલે છોકરી, હાલો કાંઈ વાંધો નહીં, આપણે ગોઠવી નાખીએ. બરોબર, લગ્ન કર્યા, ગોઠવાઈ ગયું બધું. પછી લગ્નને 1 વર્ષ થયું ને, એટલે એના સસરાએ પૂછ્યું કે તમને રોટલા આવડે, લાપસી આવડે, એ તો બધું બરોબર છે, એ તો બધું રેડી છે, પણ તમે કહેતા હતા મને સ્તુતિ આવડે છે, તો અત્યાર સુધી તમે કોઈ દી સંભળાવી તો નહીં. ત્યારે દીકરીએ કીધું, હું તો હાથવાની સ્તુતિ કહેતી હતી. ત્યારે ખબર પડી છોકરી તોતળી હતી. હા, એટલે ઘણી વાર આવું થાય. પણ હમણાં છે ને એક જમાઈ એના સસરાને ગયા, હાહુન ઘરે ગયા. આમાં ઘણા જમાઈ આવ્યા છે એટલે એને વૈયા હોત ગયા તો વાંધો નહીં, તો હવે લેવો જ છે. હા, અમારે રાજુ પટેલ છે, અમારા ગામના જમાઈ છે. એટલે બરોબર એક જમાઈ છે એ હાહુન ઘરે ગયા, એટલે હાહુએ તાણ ગયા, કહું છું જમાઈ રાજા આજ નથી આવ્યા છે, તમે રોકાઈ જાયજો. તે જમાઈ રાજા રોકાણા. ત્યાં બીજો દી થયો ને પાછું કીધું હાહુએ, એ કહું છું જમાઈ રાજા આજ નથી આવ્યા છે, તો રોકાઈ જાયજો. તે જમાઈ રાજા બીજે દી રોકાણા. પછી ત્રીજી વખત કીધું ને જમાઈ રાજાને વિચાર આવ્યો કે હું એટલા વખતથી આવું છું, મને કોઈ દી તાઈન ન કરીને આ વખતે જ કેમ તાઈન કરે છે? એટલા સમયથી આવું, મને કોઈ દી એટલી તાઈન કરી, આ વખતે જ કેમ તાઈન કરે છે? એટલે પાછું આવ્યું, કહું છું દૂધ માખણ ને ઘી થયું છે, તે આજ નો દી તમે રોકાઈ જાયજો. પછી જમાઈ રાજાએ પૂછ્યું, સાસુમાં તમે એટલી બધી આ વખતે મને તાણ કેમ કરો છો? હું એટલા સમયથી આવું છું. તો એ સાસુએ કીધું, એમાં એવું છે ને કે બે વિયાણી છે અને પાડો મરી ગયો છે, તમને જો ભે દૂધ દોવા દે છે. બોલો, જમાઈને આમ પાડા મરખેવા. એટલે ખરેખર ગજબ છે. પણ અમારી ઉસ્તાદ ટીમ ક્યાં ગયા? હવે કાંઈ વાંધો નહીં. એટલે ખરેખર જો ગજબ છે. હમણાં તો શું છે, આપણે આમ બેનો મેકઅપ કરે, આપણે જોજો બેનો ગમે ત્યારે મેકઅપ કરશે, ભાઈઓ કોઈ દી મેકઅપ નહીં કરે. આજ સુધીનો રેકોર્ડ છે, ભાઈઓ કોઈ દી મેકઅપ નહીં કરે. હું કામ મેકઅપ નહીં કરે? કેમ કે આપણને વિશ્વાસ છે કે આપણે હેન્ડસમ છે યાર. હા એમ. પણ બેનો તમને કહું મેકઅપ કરે, અને અમુક બહેનોના આમ જો આ કાળી કોટી જેવા હોય મોઢા, અને એમાંય બેનો મેકઅપ કરે, ઓ હેથકનો પાવડર લગાવ્યો હોય અને એ રગેડા ઉતરે, અને એમાંય તમને કહું ગુલાબી કલરની લિપસ્ટિક કરી હોય, આપણને એવું લાગે તમને કહું જેઠ મહિનાનું જાંબુડું ન ફાટી ગયું હોય.
આ વાત ખરેખર હો. આ નકર હમણાં એક ભાઈ છે ને એ પાર્લરના ઓલા બોડિયાને છે ને પાટું મારતો હતો. પાર્લરનો બોડિયો હતો ને એ પાર્લરના બોડિયાને પાટું મારતો હતો. એટલે મેં એને કીધું મેં તો બ્યુટી પાર્લરના બોડિયાને તું પાટો હું કેમ મારશો? એ કે તમને કહું ને બધા આખું ગામ મને કહેતું હતું કે તું જે છોકરી જોવા જાશો ને એ એકદમ લાલની રાણી જેવી છે, લાલની રાણી જેવી છે, લાલની રાણી જેવી છે. ખરેખર હું જાત્રુડામાં ગયો તોય મને કીધું કે છોકરી એટલે છોકરી લાલની રાણી જેવી છે, લાલની રાણી જેવી છે. પણ ઘરે આવ્યા ને લગ્ન કર્યા ત્યાં તો કાળી ની નીકળી. ખરેખર હો ભાગી. પણ આ તમને કહું, આ જે 200 ની નોટ બનાવી ને, 200 ની નોટ એ સ્પેશિયલ જમાઈ માટે જ બનાવી છે. હા, કેમ કે જો 100 દેઈ તો ઓછા પડે, 500 દેઈ તો વધુ પડે, 200 ની નેટ મેળે. હા, કાંઈ ઉપાધિ જ નહીં. અને એમાંય આપણે તમને કહો ગામતરા કરવા જઈએ ને, એટલે ગામતરા કરવા જાય એટલે તમે જોજો આ બેનો છે ને અગાઉથી કહી દે કે આપણે ઓલા પણ જઈએ છીએ ત્યાં તમે 100 રૂપિયા દેજો, કેમ કે જતી વખતે દેવા પડે ને હાથમાં. એમાં એક બેને કીધેલું નહીં ને બરોબર અહીંયા જવાનું થયું અને અમે ગયા. એટલે ગયા ને એટલે ત્યાં જઈને બરોબર મેં જોયું પાકીટમાં નહીં 100 ની, નહીં 50 ની, નહીં 200 ની, નહીં 20 ની, 10 ની, કાંઈ નહીં, સીધી 500 ની. હવે ગયા એટલે દેવું તો પડે. નોટ કાઢીને મેં આપી, મેં આલે. એ કે નાના એ છોકરાને રહેવા જો. મેં નાના દેવા જો. મને કે નાના એને રહેવા જો, એટલા બધા ન હોય. મેં નાના દેવા જો. મને કે એટલા બધા ન હોય. મેં એટલા બધા ન હોય મને ખબર છે, પણ છૂટા નથી. પછી તો હલવાણ થાય ને પછી તો તોય દીધા. પછી બરોબર બારો જતો હતો ને તો મેં કીધું મેં આલે તું લઈ લે. મેં કીધું કે નાના એ કે એને રહેવા જો. મેં નાના દેવા જો. એ કે એને રહેવા જો. મેં નાના દેવા જો. એ કે એને રહેવા જો, એ મારો નથી, કે બાજુવાળાનો છે. બા મેં તો તમારો ક્યાં છે કે આ તમારા બૂટમાં પાણી ભરે. એટલે ઘણી વાર આવું થાય. પણ હાલ્યા કરે આમ જો હકીકત પેલા આપણે ગામડાની એક સંસ્કૃતિ હતી કે ગમે ત્યારે કોઈ પણ બ્રાહ્મણ આપણા ઘરના આંગણે આવે એટલે આપણે એને અનાજ દેતા. ગમે ત્યારે કોઈ પણ આવે અને આપણે એ બ્રાહ્મણ આવે એટલે કહી દે કે જો ઓલો ઢગલો પડ્યો છે ત્યાંથી તમે લઈ લો. હવે ધીમે ધીમે સંસ્કૃતિ લુપ્ત થતી જાય. એમાંય પેલા મદારી આવતા ને એટલે પાથરનું આમ પાથરે ને સારે બધું છોકરા ગોઠવાઈ જાય મદારીનો ખેલ જોવા માટે. સારે બધું ગોઠવાઈ જાય ને એ ખેલ છે ને કંઈક આવી રીતે નાખતા. આ તો ડમરું ને બધું લઈને આવ્યો છે. આ પણ દાડીએ જાઉં દાતાડી ઘરે ભૂલી જવી. એટલે આવી રીતના એ ખેલ નાખતા. જોજો મદારીનો ખેલ કઈ રીતનો હતો. આમ વગાડે ચાલુ કરે, હા દેરાણી હા જેઠાણી વાતું કરે લબાલબ ટોલા મારે ટપાટપ તારા કે તારા અમદાવાદના ભજીયા ખરા પણ અમારે સુરતના બહુ હારા. બાપા સીતારામને માનતો, જલારામને માનતો, ભોજલરામને માનતો હોય તો ₹100 દેશવાલા. આ કાલે જ અમરેલીમાંથી પકડ્યો છે. કાલે જ અમરેલીમાંથી પકડ્યો છે. અવળો ચાલે હવળો ચાલે નોય ચાલે. આ બંબુડી કહેવાય. ઘરમાં નીકળે ઓસરીમ નીકળે ફરિયામ નીકળે નોય નીકળે. આ બે મોઢાળો સાથ કહેવાય. એકવાર કવડે તો ઝેર ઉતરે નહીં વાલા. કાલે બીજા ગામમાં ખેલ નાખ્યો તો આજે તમારા ગામમાં ખેલ નાખ્યો છે. મજા થઈ ગઈ હોય તો જોરદાર તાળીઓથી વધાવો. હા ખરેખર એટલે આવું છે. પણ હાલ્યા કરે એ નકલી જ રાખવો પડે. હાસો લઈને આવી ને એમ બધા એમ ભાગી જાય. એટલે ખરેખર અને જો ખરેખર આ બહેનો બેઠા છે, માતાઓ બેઠા છે, ખરેખર સ્ત્રી પાત્ર છે ને સાહેબ, 4 પાત્રોમાંથી પસાર થાય. સ્ત્રી પાત્ર છે 4 પાત્રોમાંથી પસાર થાય. જ્યારે દીકરી નાની હોય ત્યારે સૌથી કોઈ જો વાલમ વાલું કોઈ હોય તો એનો ભાઈ વાલો હોય. પછી ધીમે ધીમે દીકરી મોટી થાય પછી જો કોઈ સૌથી વાલમ વાલું કોઈ હોય તો એનો બાપ વાલો હોય. પછી ધીમે ધીમે દીકરી મોટી થાય, એના લગ્ન થાય પછી જો કોઈ સૌથી કોઈ વાલમ વાલું હોય તો એનો પતિ વાલો હોય. અને પછી ધીમે ધીમે દીકરીને સંતાન પ્રાપ્તિ થાય પછી જો કોઈ વાલમ વાલું કોઈ હોય તો એ દીકરીને સંતાન વાળું હોય. આ 4 પાત્રોમાંથી સાહેબ પસાર થાય. અને આજ અત્યાર સુધીમાં સુનિલભાઈ મારો રેકોર્ડ છે, મારા વાઈફે મને મૂકીને કોઈ દી ખાધું નથી. સૌરાષ્ટ્રની અંદર પ્રોગ્રામ હોય કે સુરતની અંદર પ્રોગ્રામ હોય, મારા વાઈફે મને મૂકીને કોઈ દી ખાધું નથી. હા કદાચ સૌરાષ્ટ્રની અંદર પ્રોગ્રામ હોય તો વાત આખી જુદી છે,
બાકી સુરતની અંદર મારો પ્રોગ્રામ હોય, કદાચ 2 વાગે 3 વાગે 4 વાગે ગમે એટલા વાગે, મારા વાઈફે મને મૂકીને કોઈ દી ખાધું નથી. હું ઘરે જાઉં પછી રસોઈ બનાવું. હા, પછી તો એ ખાય. એટલે ખરેખર આવું જો. અને અત્યારે હકીકત હાહુની એટલી કઠણાઈ છે. પેલા જમાનામાં હાહુને એમ હતું કે મને વહુ કેવી મળશે. પેલા વહુને એમ હતું કે અમને સાસુ કેવી મળશે, ને અત્યારે સાસુને એમ થાય કે અમને વહુ કેવી મળશે. અને પેલા જમાનામાં છે ને સાસુનો જમાનો હતો, એટલે ત્યાં અત્યારે પછી શું હતું કે વહુ એમ કહેતા કે કાંઈ વાંધો નહીં, અમારો જમાનો આવશે. એ સાસુનો જમાનો હતો, પછી એને એમ થયું કે અમારો જમાનો આવશે, ત્યાં એનો જમાનો વહી ગયો ને વહુનો જમાનો આવી ગયો. એટલે એને તો હલવાની જ રહી ઠેઠ સુધી. અને ખરેખર આમ જો એક મારો બરોબર જઈ લો, પણ આમ જો પેલા આપણે ગામત્રા કરવા જતા ને, લઈ લો, પેલા આપણે ગામત્રા કરવા જતા ને એટલે ઘોડી લઈને જતા, અને 36 પ્રકારની ઘોડી હતી. 36 પ્રકારની ઘોડી કે પીરાણી તેજન ઢેમલ હેણ માણકી પટ્ટી નોરાળી હેલે મંગી ફૂલ માળગંડ બાદલી રોશલી રેડી સિંગાળી છોગારી તરી છપરો વાંગડી જાની છાણી સમ ઢાલ દાબડી ભૂતડી રેશમ કેશમ લખટ મુજ લખી વાંદરી લાલ અટારી હંબાણ મણરી માં હરબીને લાજ મોકા ફૂલ વારી ધરા હોરેવા તરંગો આવી 36 પ્રકારની ઘોડી હતી. અને અત્યારે આપણે ગામત્રા કરવા જઈ એટલે 4 વ્હીલ ગાડી લઈને જઈ, અને અત્યારે ઘરે ઘરે 4 વ્હીલ ગાડી થઈ ગઈ. ઘણી બધી 4 વ્હીલ ગાડીના નામ છે, હું અહીંથી બોલે. તમારી પાસે 4 વ્હીલ ગાડી હોય ને હાકલો પડકારો મારજો, નામ સાંભળ્યું હોય તો હાકલો પડકારો મારજો કે ઘણી બધી પ્રકારની 4 વ્હીલ ગાડી છે. પણ કેટલી પ્રકારની? તો કે એસએમટી એવિયો, એક્સયુ, ઓડી, એન્ડોવર ને, રેપિડ ને, રોલ્સ રોયસ ને, રીટર્સ ને, હીટર્સ ને, લોરા ને, રેન્જ ઓવર, ફોર્ચ્યુનર, વેરના, કિયા, બેલેનો, બ્રેઝા, નેક્સોન, હેરિયર, સ્કોડા, સેનોટ, સેલ્ટોસ, ઇમેજ, સિયાઝ ને, થાર, એમ્બેસેડર, SS4, અલ્ટ્રીલા, એસ્ટીલા, આઇકેન, ફેન્ટી, અર્ટિગા, ઇન્ડિગો, ઇયો, નિકો, ઇનોવા, ટાવરા ને, ફંટી, કોરોલા, કેમરી, સ્કોર્પિયો, ફન, ક્લાસી, યુટિલિટી, ગેટસ, બોલેરો, બમલ્યુ, બીટ ને, જીવા, જેન, જાયલો, જીપ, જીપ્સી, જેટી ને, જેગવાર, વાન, વિસ્ટો, વોકસ, વેગન, વિસ્ટા ને, વેગનાર, ડસ્ટર, ફેબિયા, ફિગો, ફિયાટ, ફેસ્ટા, ફરારી, સની ને, સુમો, સેન્ટ્રો ને, સ્વિફ્ટ, સિયારા ને, સફારી, ઉનો, નેનો, પોલો ને, પજેરો, માઝા ને, મર્સિડીઝ, માઇક્રો ને, તુફાન, સેલ, સિયરવે ને, સોનાટા, એસ્ટ્રા, અલ્ટ્રા, હોન્ડા સિટી, ઉમર છે દિલદાર. હા, એટલી પ્રકારની તો 4 વ્હીલ ગાડી છે. પણ ખરેખર જો આ બધા લોકોએ જે આયોજન કર્યું છે, એ આયોજનને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. કેમ કે યુવાનોની ખૂબ સરસ મહેનત છે, બાપુની મહેનત છે, આ યુવાનોની મહેનત છે, વડીલોની મહેનત છે, માતાઓ બહેનોની મહેનત છે, બધાની મહેનત છે. અને જેના થકી આવું આયોજન સરસ ઉજળું થયું છે. એટલે હું બોલી લઉં પછી એક હારે તમે તાળીઓથી વધાઈ લેજો બધાને. અને કંઈક એવા અશોક બાપુના આશીર્વાદ હશે ત્યારે આવું સરસ આયોજન થઈ શક્યું છે. પણ એક સાથે જ્યારે બોલી લઉં ત્યારે તમે એક સાથે બધા તાળીઓ પાડી લેજો કે ઉંદરને ઉછાળો નહીં, મીંદડીને માળો નહીં, કુંવરને હાળો નહીં, હંસ કે કાળો નહીં. ઉંદરને ઉછાળો નહીં, મીંદડીને માળો નહીં, કુંવરને હાળો નહીં, હંસ કે કાળો નહીં. સંસારીને ભેક નહીં, મરણમાં કેક નહીં, સાયકલમાં જેક નહીં, વાંઢાને બ્રેક નહીં. કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, કોટ ઉપર શાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં. કેરડામાં પાન નહીં, ગરજમાને માન નહીં. કૂતરાની પૂંછડી સીધી નહીં, ગજિયામાં કઈ વિધિ નહીં. ડુંગરા નરમ નહીં, ગુલ્ફી ગરમ નહીં, પાપીને ધરમ નહીં. ફળ ફૂલમાં ક્યાંય હાંધો નહીં. હવે તમે તાળી પાડો તો વાંધો નહીં. હા, પણ મારો એક ભાઈબંધ જઈલો, અને જઈલો બરોબર તોતળ્યો. હવે જઈલાનું ક્યાંય ગોઠવાય નહીં. હા, જઈલાનું ક્યાંય ગોઠવાય નહીં. અને કીધું હવે ગોઠવવાનું છે. મારી પાસે આવ્યો જેલો કે પ્રદીપભાઈ, તમે એટલા બધા પ્રોગ્રામ કરો અને તમે માલું કાંઈ ગોઠવતા નથી, આમ થોડું હાલે કાંક ગોઠવો તા દોથવો. મેં કીધું જઈલા તારું ગોઠવવું પણ હવે કાંક કરશું હાલે, પણ એક કામ કરીને તારા કાકાને વાત કરીને. મને તે એ મારા તાતા નથી, મારા દુશ્મન છે, દુશ્મન. મેં કીધું કાકાને એવું ન કહેવાય. મને કે મારા તાતા નથી, મારા દુશ્મન છે. મેં કીધું એવું ન કહેવાય. કે આમ જો પ્રદીપભાઈ, પહેલી વખત માલું ધોન ધોવા દાવાનું થયું, પહેલી વખત માલું ધોન ધોવા દાવાનું થયું. માલું નથી તલવાનું હતું, એનું નથી તલીને એવા. એ માલા દુશ્મન નથી, માલા દુશ્મન નથી. પણ એ ખરેખર કહું ને
તો કાંક અલગ જ છે. પછી મેં કીધું જયલા એક કામ કર, આપણે એક કામ કર, તું છે ને તારી બાને બાયોડેટા હારા બતાય એટલે તારી બા હા પાડે એવું સિલેક્શન કરી નાખ. હારી સુશીલ કન્યા હોય, વ્યવસ્થિત કન્યા હોય અને દેખાવડી હોય, તારી બાનો જેવો સ્વભાવ હોય એવી કન્યા બતાય એટલે તારા બા હાથ પાડે. મને તે એવી કન્યા બતાવું છું ને તો મારા બાપા ના પાડે, તાલી બા જેવો સ્વભાવ તો ન યદ. એટલે મેં કીધું હવે આનું ગોઠવવું કેમ. પછી બરોબર મેં વાત કરી, મેં એક કામ કરું કંઈક પ્રોગ્રામમાં જાઉં છું, હાલો કે ગોઠવશું. પછી અમારા સુનિલભાઈ ને ભરતભાઈ ને બધાને ગોઠવણ કરી મેં હવે આપણે આનું છે ને ગોઠવી નાખવાનું છે. અને મેં પછી કીધું મેં બાપુ પાસેથી આશીર્વાદ લઈ લે, અશોક બાપુનો આશીર્વાદ લઈ લે, નીતિન બાપુનો આશીર્વાદ લઈ લે, તારું ગોઠવાઈ જાય પાકું છે. અને પછી તો ભાઈ અમે ગયા, અને ગયા ને ત્યાં તો ભાઈ ગોઠવવાનું નક્કી થઈ ગયો. એક જગ્યાએ જોણ આવ્યું, સુનિલભાઈ સિંધ્યું એ કે એક જગ્યાએ જોણ છે આપણે જોવા જવાનું છે. ગયા અમે, આ બાજુ સોફા, આ બાજુ સોફા, આ બાજુ સુનિલભાઈ ને ભરતભાઈ ને અમે દાદા ને બધા બેઠા લાઈનમાં. અને ત્યાં તો ભાઈ આમ જો છોકરી પાણી લઈને આવી, પણ જયલાને આપણે પહેલા કીધું મેં જયલા તું છો તોતલો એટલે તારે કાંઈ બોલવાનું નથી, તાલે જે કેવું હોય તું ગાઈને કહેજે પણ બોલતો નહીં. એ કે ન બોલું પછી ત્યાં વાત લઈ દોથવાતું હોય ને તો એક શબ્દ ન બોલું, એટલે બોલતોય નહીં. અને બરોબર લાઈનમાં બેઠા ત્યાં તો સામેથી છોકરી આમ જો ટ્રે લઈને આવી, સ્ટીલના ગ્લાસ, સ્ટીલની ટ્રે અને લઈને આવ્યા. હો ભાઈ ત્યાં તો મને થવા મળે દમી દ્યું પ્રદીપભાઈ દમી દ્યું. મેં સાનુ મુનિનો બે આ છોકરી નથી એની માં છે. કીધું હવે તું ઘડીક શાંતિ રાખાયા. અને પછી તો ભાઈ અમે બેઠા અને જયલો બરાબર અમારે એવો હોશિયાર. અને હા મેં તમને કહું સમજો છોકરી બરોબર હાથમાં કેટલી અને રકેબી ઉસ્તાદ અને બરોબર છા લઈને આવી. હવે છા લઈને રકેબી લઈને આવી એટલે પેલા રકાબી બરોબર એને આપી અને ધીમે ધીમે એને ચા રેડી. હવે ચા રેડી એટલે ધીમે 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 કરતા આખી હલોહલની રકેબી ભરાઈ ગઈ. રકેબી હલોહલની ભરાઈ ગઈ અને જયલાના ટેરવા દાઈજા. ટેરવા દાઈજા ને એટલે આપણે બોલવાની ના પાડી હતી. મને કે મેં જયલા કાંઈ બોલતો નહીં, કાંઈ બોલતો નહીં. મને કે મેં કાંઈ બોલતો નહીં. મેં તારે જે કેવું નહીં તું ગાઈને કે પણ બોલતો નહીં કાંઈ. અન બરોબર હાથમાં રકેબી અને સા નાખીને હલો હલની રકાબી ભરાઈ ગઈ. અન ટેરવા દાઈજા ઉસ્તાદ અન જયલાએ ભાઈ આપણે બોલવાનું ના પડતી ને ગાવાનું ચાલુ કર્યું. હો દલમલા દે મને દલમલા દે લતેરી માતા મને દલમલા દે. દલમલા દે મને દલમલા દે લતેરી માતા મને દલમલા દે. આ જતુડા આ જતુડા તેમ તલી પીવ અને તેમ તલી પીવ લતેરી માતા મને દલમલા દે. દલમલા દે મને દલમલા દે લતેરી માતા મને દલમલા દે. અને બરોબર આવી રીતના જયલાને બરોબર ગરમ લાગી છે. અને ત્યાં તો સામે છોકરી એવી હોશિયારો છોકરીએ ઉપાડ્યું. એ હાથમાં છે તિતલી ને તિતલી માતી, હાથમાં છે તિતલી ને તિતલી માતી. ઓ માલા જયલા તું ભૂત માલીન પી. ત્યાં તો આમ જો ગોઠવાઈ ગયું જયલાનું. ત્યાં તો એના બાપા બોલ્યા એ ફતાતલા પોલો ફતાતલા દોથવાઈ ગયું. પણ ખરેખર જયલો તો જયલો અમારે. એટલે ખરેખર આજ આ બાપુ બેઠા એટલે મને યાદ આવી ગયું. એક બેન ને છે ને વ્રત હતું
એક બેન ને વ્રત કે જ્યાં સુધી કોઈ સાધુ સંતને જમાડી ન દે ને ત્યાં સુધી એ જમે નહીં. અને બરોબર એક બાપુ આવ્યા ઘરે, એટલે બાપુ આવ્યા એટલે એ બાપુને પાછું મૌન વ્રત, એટલે મૌન વ્રત એટલે બાપુને બેહાડ્યા જમણવા. જમવા બેહાડ્યા એટલે બાપુનો એક નિયમ કે જેટલું થાળીમાં આવે એટલું જમી લેવાનું, હેઠું નહીં મૂકવાનું. અને બરોબર એ બેને બરોબર તુરિયાનું શાક કર્યું. હવે તુરિયાનું શાક કર્યું પણ એમાં એને સાખ્યા નહીં તુરિયા, અને બરોબર કડવા હલવાણ થઈ. બાપુને પીરસ્યું, બાપુને પીરસ્યું એટલે બાપુએ પેલું બટકું મોઢામાં નાખ્યું ને ત્યાં કડવું. હવે આ બાપુને મૌન વ્રત, બોલવાનું તો કઈ હતું નહીં, અને આ બાજુ એને બરોબર વ્રત હતું કે જમાડ્યા વગર જવા ન દે. એટલે બાપુ કે આ જલ્દી હું ખાઈ જાઉં ને એટલે કામ પતે આડે. તે બાપુએ ધોઈલાડ્યું તો બીજી વખત પાછો સમસો ભરીને આવ્યા, પાછું નાખ્યું. અને પાછું નાખ્યું પછી તો બાપુ હવે મૂંઝાણા કરવું હું. પછી બાપુએ પાછું બટકું લઈને પાછું ખાધું. અને માણે જે સાફ કરી લે ને ત્યાં એ બેન ને એમ કે બાપુને શાક બહુ ભાવે. તે પાછા બેન લઈને આવ્યા, પાછું ત્રીજી વખત નાખ્યું. અન બાપુનો બાટલો ફાટ્યો. બાપુએ મૌન વ્રત તોડીને કીધું આ ડોહું તુરું નથી, આ કડવું છે. બાપુનું મૌન વ્રત તોડાઈ નાખ્યું. બોલો, એટલે ઘણી વખત આમે થયો. પણ આનંદ છે આજ ખરેખર. અને અમારે સુનિલભાઈની છપાકરાની ફરમાઈશ છે, પછી આગળનો રાઉન્ડ આપણે મનસુખ દાદાને આપવાનો છે. પણ ખૂબ સરસ છપાકરું. અને આજ હમણાં એમાંય ચોમાસાનું ટૂંક સમયની અંદર ચોમાસું હાલ્યો આવે છે ને હમણાં તો વરસાદ બહાટી બોલાવે છે, માવઠું પડે છે. પણ એમાંય અને બરોબર એમાંય બધાય અલગ અલગ જ્ઞાતિની અલગ અલગ બોલી હોય, અલગ અલગ વ્યવસાય હોય. પણ એમાંય તમને કહો સામેથી કોઈ દરજીનો દીકરો આવતો હોય અને દરજીના દીકરાને પૂછવામાં આવે કે કેવો વરસાદ, તો કે ટેભા તોડી નાખે એવો વરસાદ હો ભાઈ. અને સામેથી ભરવાડનો દીકરો આવે, એ ભરવાડના દીકરાને પૂછવામાં આવે કે કેવો વરસાદ, તો કે દૂધે વરે હો ભાઈ. કોઈ ખેડૂતનો દીકરો સામે મળે અને ખેડૂતના દીકરાને પૂછવામાં આવે કે કેવો વરસાદ, તો કે પાળા તોડી નાખે એવો વરસાદ. પણ આજ ખેડૂતો માટે કહું છું કે આ જેટલા ખેડૂતો બેઠા છે ને એને એક થવાની જરૂર છે. આ ખેડૂત છે એ જગતનો તાત છે. આજે ઉદ્યોગપતિની લોન માફ થઈ જાય છે તો ખેડૂતોનો લોન કેમ નથી માફ થતી? અને ખેડૂતોને આજ એટલી મહેનત કરે છે અને સતત મોંઘવારીનો દોર છે વધતો જાય છે. અત્યારે તમે ડીએપી ખાતર, યુરિયા ખાતર તમે લેવા જાઓ તો હારે કહેવામાં આવે કે આ બોટલ તમારે ફરજિયાત લેવી પડશે. આ બોટલ છે એ તમારે ફરજિયાત છે. તો આપણે જ્યારે કપા વેચવા જઈએ તો આપણે કોઈ દી એમ નથી કીધું કે હાઠિયું ફરજિયાત છે, કેમ કે કપાની હારે જ હાઠિયું આવે. અને આ જગતનો તાત જે છે આજે એક પીડાઈ રહ્યો છે. પણ જ્યારે ખેડૂતનો દીકરો સામે મળે ને એને પૂછવામાં આવે કે કેવો વરસાદ, તો કે પાળા તોડી નાખે એવો વરસાદ. કોઈ ક્ષત્રિયના દીકરાને પૂછવામાં આવે કે કેવો વરસાદ, તો કે એક ઘાને બે કટકા બાકા જીક બોલાવે છે એવો વરસાદ હો ભાઈ. પણ કોઈ ચારણના દીકરાને પૂછવામાં આવે પણ એ લખે કેવું, સડે અષાઢી વાદળા કાળા ધોવાળા અંબર શોભે દસ ઓતર આદિ માથે ઉતર દરાર થાતો ઝીંગરો મોરલા માથે વહાડે મંડાણ જડ એક ધારા મેઘરાજ મંડાણા એ પાર. અષાઢી વાદળા કાળા ધોવાળા અંબર શોભે દસ ઓતર આદિ માથે ઉતર દરાર થાતો ઝીંગરો મોરલા માથે વહાડે મંડાણ જડ એક ધારા મેઘરાજ મંડાણા એ પાર. પાણા ઇન્દ્રવાળા પડ તારા પાણી વાળા હાજે સુંડુ વાળા કાળા મંડળા હિલોળ નગા વાળા ધેકા દાળા નદી નાળા પાડી નાખ્યા હાળા માથે દળા દળા ફેલી આય ટોળ.
પણ કટારનું છપાકરું ખૂબ સરસ લખ્યું છે. પલી વેંડારી કટારી લાગે અનાદી ભણા કભાણ હંબારી કચારી માય હોય તે સંગ્રામ હેમજરી ની હેરી બનારી છત્ર હકાયા આજાબીય માગે તારી ડોડારી ઇનામ પટી અટી આખરે કે જમદાટી કડે બાળ દસડી સાંદ્ર હાયરા ખવાદારમ બંબોળી રતમ કે કંકોળી સી કડે બાળ હોળી રમી પાજી છળે નિહિરી હરમ. અષાઢી વીજળી જાણે ઉતર ઋષિ આણે વડે મણી હર્યા કણી જરી નખારે સમ્રાટ માળે નહુ મુગ નળી જશે છત્ર હમાય હમળે ઝાલીએ કરી સાહ જતી હાથ કરી વાતે હકી હતે આણી બાતે નથ કરી જરી જાળી આમાં તેરી જોવે જખ જાક છત્ર વકા અહીંયા બેસે સોસરી કરી તે જસા ઈશ્વરી નિસરી જાણે તીસરી સિયા. બરોબર હલ્દી ઘાટીના મેદાનની અંદર મહારાણા પ્રતાપ ઘેરાઈ ગયો અને ત્યારે લખ્યું છપાકરું ખૂબ સરસ. હલ્દી ઘાટીના મેદાનની અંદર મહારાણા પ્રતાપનું છપાકરું લેડે હલ્દી મેદાન માથે યવનોની ફૌજ માથે વર વન હારે સુલા મોગલોની ફૌજ માથે એકલો ત્રાટક્યો રાણો અટક્યો એકતા વિના તોપુના મંડાણ મહિના તોપુના મંડાણ મહિના રાજપૂતી ફૌજ માથે તોડ નાના નાના બંકા ના દેવ નામદારી મહાદેવ નામદારી જંગમે ઘેરા રાણા જંગમે ઘેરા રાણા સંગે તાલા ઝાલા રાણા માથે ધરી તાર તેજી રાખી નિશાન રાણા ધરી તલ મારા મહારાણા વાળી કરી માન હમે દઈએ મુગલોની માથે દલ્લા માન. પણ એમાંય વીર રામવાળાને લડાવતા છપાકરું લખે અને તોડિયા પાંજરા વાળા હાકળ હતી બાગ છૂટા બાગ બોલી ગામડામાં થઈએ હાક બાગ જાણે જૂતા થઈ જામુ જાળા બછોડા પડાકા જાણે તૂટા મને કહેતા ફૂટા જમીદાર. અને તોડિયા પાંજરા વાળા હાકળ હતી બાગ છૂટા બાગ બોલી ગામડામાં થઈએ હાક બાગ જાણે જૂટા થઈ જામુ જાળા બછોડા પડાકા જાણે તૂટા મને કહેતા ફૂટા જમીદાર. જાળા કાળા ત્રેગ વાળા પલેકારા વેડે જગા બાંડા વાળા રંગતાલા પૂર ફોગાળા ઉઠાળે વાહ વાદળાના નોર પડે પડે તાલે બંદુકારી વાગેરાનો તૂર. પણ આવું જ્યારે સપાકરું હોય અને બધા મિત્રોનો જ્યારે સાથ હોય પણ ચલતીમાં ખૂબ સરસ સપાકરું અને તોડિયા પાંજરા વાળા હાકા લઈ બાગ છૂટા બાગ બોલી ગામડામાં થઈ હાકા બાગ જાણે છૂટા સી જમજાળા બછોડ પર નગર છૂટા સમને કહેતા પોતે જમીતા જાળા કાળા ત્રેગ વાળા પલેકારા વેડે જગે પાના વાળા રંગતાલા પૂર ફોગાળા ઉઠાળવા વાદળાના નોર પડે પડે તાલે બંદુકારી વાગરાના તોડ કેકા ધણકી પાકરા કણી ધણકી દાદા કો ઉઠિયા તો તાલ ધણકી સિંધવારા કે ધણકી ઉઠિયા રોકા ધણકી મામલા પૂરા કરે માર 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 પણ ખૂબ ટાઈમ થઈ ગયો છે અને ખરેખર સુનિલભાઈ એટલા અમે છપાકરા બોલતા હોય ને 8 થી 9 છપાકરા બોલીએ છીએ પણ આમાં શું છે રિધમ ટીમ બધાની અલગ અલગ હોય અમારે રિયાઝ બીજા સાથે થતો પણ ખૂબ સરસ વગાડ્યો. એકવાર જોરદાર તાળીઓ ત્યાં ઉસ્તાદ ટીમને વગાડો. ખૂબ સરસ એમણે આનંદ કરાવ્યો. પણ આ મેં ખરેખર છપાકરા બોલતા હોય ને અને પટેલના દીકરાને છપાકરું બોલવું એટલે હિમાલયમાં જઈને આઈસ્ક્રીમ વેચવા માંડ્યું થાય. હા ને એમાંય એટલા છપાકરા અમને એક સુનિલભાઈ એક ભાઈ મને પૂછ્યું હતું મને કે પ્રદીપભાઈ તમે એટલા બધા છપાકરા બોલો તો તમને કઈ રોગ કે કઈ બીમારી અહીં માવડિયું બેઠી છે ને બધાને રોગના નામ ખ્યાલ છે ઘણા બધા રોગ આવે એટલે મને પૂછ્યું મને કે પ્રદીપભાઈ તમે એટલા બધા છપાકરા બોલો તમને કઈ રોગ કે કઈ બીમારી એટલે મેં એને કીધું કે નથી તાવ ટાઢિયો કાળિયો તનમાં ટાઇફોઇડ મેલેરિયા નથી ફલું ઝેરી નથી તાવ ટાઢિયો કાળિયો તનમાં ટાઇફોઇડ મેલેરિયા નથી ફલું ઝેરી નથી આધાશેષી મગજની બીમારી નથી થઈ વેરી નથી મારી આંખ ઉઠી આંધણી ટપોરી અંધાપો મોતિયો નથી નેણ ભારે રતાંજણાપણું આપણને નથી જાજવું ભળાતું નથી નીર ધરતા નેણે સાશ વારે કાનમાં બેરાશ નથી હળાકા નીકળતા ગળામાં કાકડાક નથી મુખ ચાંદા
નાક તો નરવું ઘણું મચ્છા માલણ થયા નથી, નથી ગાલ પચોળાક, નથી દાંત માંદા, અન્નળી, શ્વાસનળી, સ્વરનળી આ બધું સલામત, શરદી, ઉધરસ, કફ કે નથી ખાંસી, અનિંદ્રા, એલર્જી, અમલપિત્ત, હરસ, બંગંદર, નથી કોટ કાળો, અધંગ પાસરું આપણું એકે વેધ્યું નથી, નથી ગળા ગુમડું, નથી પગમાં વાળો, હનેપાત, સફેદ સાટિયું, ઉતાત્યું, ઉંદરી, ઓળી, અસબડા, રાજરોગ, મહારોગ, વીગો, પોલિયો, કમળો, કમળી, નથી સંધિવા શરીરે, બકવા, બામલાઈ, બેરો, બોબડો, હાધુ ધુધુ આ કોઈ પણ જાતની તકલીફ આપણને છે નહીં. મારા મણુકા સલામત, નથી ખસી મારી ગાદી, અહીંયામાં નથી આવ્યો એક પણ હુમલો, સુખમું શરીરે ઘણું રળમન સજન, માં ભગવતીની દયાથી નાયડુમાં છે ઘણી નરવાયું. હા, પણ તમે બધાય સાંભળ્યો, બધાનો ખૂબ ખૂબ આભાર. આપણે મનસુખ દાદાને પણ સાંભળવાના છે. અને મારી છેલ્લી વાણી લઈ અને વાણીને વિરામ આપું કે હૈયાની હાટડીમાં અમે હેત વેચવા બેઠા છીએ. હૈયાની હાટડીમાં અમે હેત વેચવા બેઠા છીએ, વગરદા અમે લઈ જાવ, અમે વહાલ વેચવા બેઠા છીએ. ના રાત જોઈએ ના તાજ જોઈએ, બસ માણસની માણસ સાથે મળે એવો મિજાજ જોઈએ. અમે બંધા કોઈએ ચાલતા નથી, સંબંધો વિશે કઈ જાણતા નથી, બધાને હસીને મળવો અમારો સ્વભાવ છે. બાકી અમને મળ્યા પછી કોઈ અમને ભૂલી જાય વાત અમે માનતા નથી, વાત અમે માનતા નથી. એટલે તમે બધા સાંભળ્યા બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.